મારું માં ટિફિન બનાવી નાખ્યો? હા ટિફિન તૈયાર થઈ ગયું. હારું, હું શું કહેતો હતો તને કે તાર પપ્પાનો કાલ રાતે ફોન આવ્યો હતો. હા. ઈ ને તાર મમ્મી બે આજ બજારમાં આવવાના બહુચરા છે, તો એમના માટે જમવાનું બનાવવાનું બનાવી દઈશ. સારું તાણ. પણ હું શું કહું તમને, હા. હું 1 કિલો મઠો અને સમોસા અને ખમણ આટલું સમોસા વસ્તુ કેટલા લાવવાના? 500 જેવા મોકલાવજો. ઓલા ખમણે લાવવાના એટલે હંગાત હંગાત. હા તો કઈ વાંધો નહીં. હો અને કારીગરને પાછા વહેલા મોકલજો ટાઈમે પાછા, નહીં તો તમારું તો ઠેકાણું નહીં ભૂલી મોકલી જજો. દઈશ હવે તું. તાણે. હાય હાય, આજ તો થાકી ગયો બરા. એક ગ્લાસ પાણી ભર દે ને બકા. તમારે પાણી પીવું ને તો જાતે ઉભા થઈને પાણી પી લો, હું કોઈ ભરી નહીં દેવાની. અલી મોટી કોક માં થાકીને આવે, શું તો કાયમ આવું જ કરતી હોય. તમે હવારમાં કરતી હોય કાયમ. તમે હવારમાં મને શું કહેતા હતા શું કહેતો તો? કે તાર મમ્મી પપ્પા ની આવવાના છે, હા. તો આયા તો તમારા મમ્મી પપ્પા ની. હા તે તો તમારે મને એવું ના કહેવાય કે મારા મમ્મી પપ્પા આવવાના છે એવું. હા તે એમાં શું ખાટું મારું થઈ જાય. પણ જો મેં તને કીધું હોત ને કે તારા મમ્મી પપ્પા નહીં મારા મમ્મી પપ્પા આવવાના, તો તું ખમણ કે મઠો કે સમોસા કે એવું કઈ ના મગજ, સીધી ખીચડી ઘટી કરીને ખવડાવી દે મારા બાપ ને. પણ મારા મમ્મી પપ્પા ની તો 6 મહિને કે 12 મહિને એક વાર આવે છે, હા તે અને તમારા મમ્મી પપ્પા હા તે અઠવાડિયે 15 દાડે આવે છે. હા તે એમના છોકરાનું ઘર છે, અઠવાડિયે 15 દાડે જ આવે જ ને ત્યાં. અને તાર મમ્મી પપ્પાને મેં જ ના પાડી, ભલે ને આવે અઠવાડિયે 10 દાડે, બધાને હરખું કરીને ખવડાય ને. તારે મારા મમ્મી પપ્પા આવે તાણે જ ખીચડા ઘટા કરવા હોય, તારા મમ્મી પપ્પા તારા જીજાજી બેન ને બધા આવે તાણે તો બધું સારું સારું કરીને ખવડાવે. તું દૂધ પાક ને હાન તેન પૂરી શાક ને બધું હોશિયારી મારે છે. તે તમને નડે મારે સંબંધી ખવડાવવું તો એટલે? મારા મા બાપ તને ચમ નડે પણ તને